મિત્રો બધે પાણી ભરાઈ ગયા છે, એટલે રસ્તા હાઈવે બધું બંધ થઈ ગયું છે, એટલે જઈ શકાણું નથી. અને એકદમ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો કન્ટિન્યુ રાખજો, આપણે આગળ જોતા રહીએ કે શું હવે આગળ થાય છે, ને જો કાંઈ વધુ પરિસ્થિતિ આમ તેમ થશે તો હું તમને અપડેટ કરીશ. તો જો મિત્રો નવસારીમાં ફૂલ પાણી ભરાઈ ગયા છે. અત્યારે વાગ્યા છે સવારના 7:30 ને હું વહેલો વિડીયો ઉતારવા નીકળી ગયો છું મિત્રુચા. અને પાણી એક કરે છે ઉપરવાસથી ને આ પુલ બધું ટૂંકમાં જુઓ તમે, પુલ ને બધું અંદર ગરકાવ થઈ ગયો છે. આ નવસારીનો મેઇન પુલ છે, રેલવે સ્ટેશન પાસેનો પુલ છે કે જ્યાં પાણી એકદમ હાઈ લેવલે ભરાઈ ગયું છે. પુલ ઉપરથી પુલ નીચેથી જાય છે. અહીંથી આપણે પેલી બાજુ જવાનું ઓલરેડી પાણી ભરાઈ ગયું છે, એટલે ત્યાં જઈ શકાય એમ નથી. ને મિત્રો સ્કીપ કરતા નહીં, જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેતન ગઢિયા વ્લોગને. હજી હું તમને આગળ કઈ જગ્યાએ પાણી ભરાયેલા છે એ હું તમને દેખાડું. આ છે રાયચંદનગર રોડ કે જ્યાં ફૂલ પાણી ભરાઈ ગયા છે. જો મિત્રો એકદમ ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અને જો આમ નદી આયલી જાય છે રોડ ઉપર નદી આયલી જાય છે. આ પુલ પાસેનો જ એરિયા છે. અને બહુ ખરાબ પરિસ્થિતિ. ડાંગ જિલ્લામાં વરસાદ આવવાને કારણે ડાંગ જિલ્લામાં હજી વરસાદ ચાલુ છે, કન્ટિન્યુ કાલનો વરસાદ ચાલુ છે. એને કારણે અહીંયા નવસારીની હાલત ખરાબ કરી નાખી છે. નવસારીમાં પણ અત્યારે વરસાદ ધોધમાર રીતે ચાલુ છે મિત્રો. આ રહી નવસારીની પરિસ્થિતિ કે પાણીમાં નવસારી છે એમ કહો તો ચાલે. જો પાણી હજી આવે છે. અને સુરાભાઈ આપણી સાથે છે. શું કે સુરાભાઈ બીજું? બહુ ભયંકર પરિસ્થિતિ. હજી આજે અમાસ છે ને, આજે અમાસ છે એટલે પાણી વધવામાં છે, ઘટવામાં નથી. અમાસ 2 છે, એક ગઈકાલે હતી, એક આજે પણ અમાસ છે, એટલે પાણી આવકમાં જ છે. અને આ જો પાછળ તમે જો આ બધું આખું નવસારી દેખાય છે, અડધું પાણીમાં છે. આ મિત્રો રિંગ રોડનો પુલ છે અને રેલવે સ્ટેશન ફાટકનો પુલ છે. જો એકદમ સપાટી તમે જો પુલની નીચેથી પાણી જાય છે, ને આપ જો બધે પાણી ભરાઈ ગયું છે. અત્યારે પૂર્ણા નદી પણ ભયજનક સપાટીએ ચાલે છે, લગભગ 30 ફૂટ ઉપર ચાલે છે. તો આપણે ત્યાં જવાનું થતું નથી, કારણ કે એ બાજુ જવા નથી દેતા. એટલે બહુ નવસારી આજે રેડ એલર્ટ છે. ને મિત્રો જો આ શાંતા દેવી એરિયા કહેવાય કે જેમાં અત્યારે એક માળ પાણી ભરાઈ જાય ને એવી સિચ્યુએશન છે. જેમ કે જો આ ઘર તમને હું દેખાડું ને, આ બધા આવાસના ઘર છે કે જ્યાં એક 1.5 માળ પાણી ડૂબી ગયા છે ને હજી પાણી આવકમાં છે. ખાસ મિત્રો તમે સાવચેતી રાખજો. નવસારીમાં રહેતા હોય કે આજુબાજુના જિલ્લા, નવસારી જિલ્લાના નાના ગામમાં રહેતા હોય તો ખાસ તમે તમારી વ્યવસ્થા કરી, દિલ્હી વ્યવસ્થા કરીને નીકળી જાજો, કારણ કે આજે રેડ એલર્ટ છે. ભયાનક પરિસ્થિતિ છે મિત્રો. અને ઓલરેડી પાણી આવી ગયા છે. ચેતન હંમેશા સુખી એમ કે આ બધા કારખાના, હીરાના કારખાના ને પાછળ રહેણાંક વિસ્તાર છે. આ તમારી નજર સામે અત્યારે સવારના 7:30 થાય છે અને બધે પાણી ફૂલ ભરાઈ ગયા છે. એક માળ સુધીના ભરાઈ ગયા છે પાણી મિત્રો. હજી આજે રેડ એલર્ટ છે. ઝૂંપડપટ્ટી આખી ડૂબમાં છે. મિત્રો ચેતતા રહેજો અને સાવધાની રાખજો મિત્રો, કારણ કે બહુ ખરાબ પરિસ્થિતિ છે. સાથે ભરૂચ, વલસાડ આ બધા એરિયામાં પણ બહુ વરસાદ પડેલો છે આજે રાત્રે. એટલે તમે ખાસ કરીને નવસારી જિલ્લામાં રહેતા લોકોને ખાસ સૂચના છે કે ભાઈ તમે લોકો ધ્યાન રાખજો.
તો જો મિત્રો આપણે આવી ગયા છીએ શાંતાદેવી એરિયામાં, જે હંમેશા માટે રેડ એલર્ટ જ હોય છે ચોમાસામાં હંમેશા માટે શાંતાદેવી એરિયા રેડ એલર્ટ હોય છે. અને અમે પાણી ભરાઈ ગયા છે. પાણી આવકમાં છે, ધીમે ધીમે આવે છે. જો મિત્રો આ શાંતાદેવી એરિયા છે કે જે પાણી વધમાં છે. આ લોકો રાત્રે સૂઈ નથી શકતા. મિત્રો આમ અંદર કેટલું પાણી છે? કડકડ સુધી અંદર કડકડ સુધીનું પાણી છે, એટલે કમર સુધીનું પાણી છે. એટલા પાણી ભરાયેલા છે. આવકમાં છે ને, હજી આવકમાં છે. આપણે અહીંના જે લોકલ પર્સન હોય એને પૂછીએ છીએ, પણ પાણી હજી આવકમાં છે. તો જો આ પાણી અહીંયા અંદર એક અડધો ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. આપણે આ સિટી વિસ્તારમાં આવ્યા છીએ, બરાબર, અને અડધો ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. અને મિત્રો બહુ નવસારીમાં પરિસ્થિતિ ખરાબ કરી નાખી છે. ખબર નથી પડતી કે હવે આગળ શું થશે. ને ડાંગ જિલ્લામાં વરસાદ બંધ રહેવાનું નામ લેતું નથી. તો જો મિત્રો આ રીતે હતી આજની પરિસ્થિતિ, બરાબર. અને જે લોકો સુરત જતા હોય તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે સુરતના બધા હાઈવે ઉપર પાણી આવી ગયા છે. તો સુરત નવસારીના હાઈવે ઉપર, એટલે જાતા પહેલાં તમે વિચારજો કે જાવું કે ન જાવું, બરાબર. ને ખાસ જે અપડાઉન કરે છે એ લોકોને કે ભાઈ તમે એકવાર જોજો કે હાઈવે ઉપર પાણી આવી ગયા છે તો નીકળવાનું ટાળજો. તો મિત્રો આપણે બનાવવા ગયા હતા ને બહાર, પણ માંડ હું ઘરે પહોંચ્યો છું, કારણ કે એટલા પાણી ભરેલા હતા ને. તમે જોયું ને, ગરનાળામાં એટલું પાણી આવ્યું, ગરનાળું ફૂલ થઈ ગયું. અને માંડ ઘરે પહોંચ્યા છીએ. અને રસ્તામાં થોડોક નાસ્તો પણ કર્યો, એટલે નાસ્તો કરીને ઘરે પહોંચ્યા છીએ. અને બહુ તકલીફ પડી ગઈ છે, કારણ કે બધા નીચાણવાળા વિસ્તારમાં બધે પાણી ભરાઈ ગયા હતા. અને ખૂબ નુકસાની પણ થઈ છે. તો બધા લોકો નીચે કોમેન્ટ કરજો કે ભાઈ નવસારીમાં આમાં કોઈને નુકસાની નથી થઈ ને, આજુબાજુ જિલ્લામાં કે કાંઈ. અને સુરતમાં પણ પાછો એટલો વરસાદ હોય. સુરતમાં, ભરૂચમાં, વડોદરામાં બહુ ખતરનાક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. વડોદરામાં તો તમે જોયું ને, એક માળ ડૂબી ગયા હતા. મગરો બધાના ઘરમાં, અમુક લોકોના ઘરમાં આવી ગઈ હતી ને આવું બધું થયું હતું મિત્રો. તો મિત્રો તમે લોકો પણ ખાસ ધ્યાન રાખજો. જો મિત્રો કેટલો બધો વરસાદ પડ્યો ગઈકાલે રાત્રે, તો આમ શું થયું કંઈ ખબર જ ન પડી. અને એક જ રાતમાં બધું સાફ કરી નાખ્યું. તો મિત્રો કોઈને તકલીફ પડી છે કે નહીં નવસારીવાળા જે વિડીયો જોતા હોય તો નીચે કોમેન્ટ કરજો. એટલે આપણે ગઈકાલના વિડીયોમાં જ કીધું હતું કે ભાઈ જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય એ પોતે શિફ્ટ થઈ જાય, કારણ કે સમાચાર અગાઉથી જ આવી ગયા હતા. અને પોલીસની ગાડીઓ પણ એલાઉન્સ કરીને ફરવા માંડી હતી કે ભાઈ નીચાણવાળા વિસ્તારવાળા હોય તો એ પોતે શિફ્ટ થઈ જાય નજીકની જગ્યાએ. તો મિત્રો આજુબાજુની જેટલી જ ચીખલી છે, વ્યારા છે, કે બધા નાના મોટા ગામ છે ને, બધે જ આવી તકલીફ ઊભી થઈ હતી ને પાણી બહુ ભરાયેલા હતા. હવે ધીમું થોડુંક શાંત પડ્યું છે, પણ હવે જોઈએ આગળ શું થાય છે એ, બરાબર ને. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. બધા લોકો ધ્યાન રાખજો, સાવચેત રહેજો અને બધાને જય સ્વામિનારાયણ.